સુરત શહેરમાં સંબંધમાં શર્મસાર કરતો એક અને સનસનાટી મચાવી દેનારો એક હત્યાનો બનાવ સામે આવ્યો છે કે ઉથલના વિસ્તારમાં માઠીના અમરનગરમાં જે રહેતા મામાએ પોતાના જ સગા ભાણીની ઘાતકી હત્યાને કરીને લાશના ટુકડા કરી દીધા હતા અને ત્યારે પુરાવાનો લાશ ન કરવા મધ્યે મૃતદેહનો કટકા કાઢીને ફેંકી દીધા હતા। જ્યાં પ્રાપ્ત માહિતી અનુસાર કે ભાડીના અમરનગરમાં જેમાં ત્યાં મામાના મોહમ્મદ ઇતિહાસ છે ભાણેજમાં અમીર આલમના ઉંમરમાં 25 વર્ષ સાથે રહેતા હતા કે કોઈ એક બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો। ત્યારે જણાવ્યું હતું કે ધારણમાંથી ઝઘડા દિનમાં મામા મોહમ્મદ અતિકારે ભાણેજ અમીર આલમ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો જેના અમીર આલમનું મોત નીપજ્યું અને હત્યા બાદ મામાએ તેના હત્યાનો છુપાવો પુત્રની હત્યા કરીને નાખીને ભાણેજને ટુકડા કરી નાખ્યા ત્યારબાદ લાશના કટકા કરીને ફેંકી દીધા। પોલીસ તપાસ ખુલાસો ભાણેજમાં અમીર આલમના દિવસથી ઘરેથી આવતા તે ઉધન પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાઈ। તપાસના કામકાજ શરૂ કર્યા। મોહમ્મદ ઇતિહાસમાં શંકા ગઈ પોલીસ મોહમ્મદ ઇન્કાર પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો। તેમાં પોલીસ તુરંત આરોપી મોહમ્મદ ઇન્કાર અટકાવ્યો તેમની સામે કાર્યવાહી કરીને કબૂલાત બાદ કરીને રાખીને ખાડીમાં મૃત અમીર કરીને જેમાંથી હાથ ધરીને કૃત હત્યાનો ઉધન સંસાર મસી જવા પામી છે।